જો ચિંતન શિબિરની અધિકારીઓ ઉપર અસર થવાની હોત કે થઈ હોત તો આજે પ્રજા રોડ ઉપર ન હોત, આજે કાયદો વ્યવસ્થાની જે સ્થિતિ છે ન હોત. તે તમામ ચિંતન શિબિરો કર્યા પછી પણ આ બધું ચિંતન માત્ર કથા રહી જાય છે. પ્રજાને એનાથી શું ફાયદો થયો? જો રામકથા કે બીજી કોઈ પણ કથાથી જો કઈ ફેર પડતો હોત તો એ સમાજની અંદર એ વસ્તુ જે છે એમાં સુધારાઓ આપણે જોયા હોત ને, તો આવા વૃદ્ધાશ્રમો કરવા ના પડે. આ મોટાભાગના કથાકારો જે છે એ રાજકીય આશ્રિત હોય કે રાજકીય જે કઈ વિચારો હોય એને ફોલો કરતા હોય એવું પણ લોકો માનવા માંડ્યા છે. સીતારામ ચરિત અતિ પાવન, આવું જ્યારે રામકથામાં આપણે સાંભળીએ છીએ ત્યારે એ કથા જે છે એ કથાનો જે ઉદ્દેશ્ય છે એ જીવન ચરિત્રો જે છે જીવન ચરિત્રોના માર્ગ ઉપર આપણે ચાલવા માટેનો જે એક આપણને બોધપાઠ મળે છે, એવું કેમ નથી થતું? બધી જ કથાઓ જે છે ફક્ત કથા જ કેમ રહી જાય છે? બીજી બાજુ સોમનાથની અંદર ગુજરાત સરકારના તમામ મંત્રીઓ, મુખ્યમંત્રી સહિત કેબિનેટ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો આવી ગયો છે. પહેલા તો મુખ્યમંત્રીએ એવું કહ્યું હતું કે રસ્તામાં તમે બાય રોડ જાઓ, રસ્તામાં આવતા લોકોને જુઓ, જાણો, સમજો. એના બદલે બધા જ હવાઈ માર્ગે આવ્યા. ચિંતન શિબિર નામ આપ્યું છે, પણ તો ચિંતન કથા જ દર વખતે કેમ બની રહે છે? નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. મિત્રો, ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મિત્રો, રાજકોટની અંદર વૃદ્ધાશ્રમ ના એક લાભાર્થે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાકાર એવા મોરારી બાપુ કથાનું રસપાન કરાવશે. પરંતુ મુદ્દો એ છે કે રાજકોટમાં જે વૃદ્ધાશ્રમ નિર્માણ પામી રહ્યો છે, એક વક્તવ્યમાં જણાવવામાં એવું આવ્યું છે કે આ રામકથાનું બ્રાન્ડિંગ અને માર્કેટિંગ વિશ્વભરમાં કરાશે. મિત્રો, એક સમજવા જેવી વાત છે કે સમાજમાં વૃદ્ધાશ્રમો કેમ વધ્યા છે, સમાજ વ્યવસ્થા કેમ પડી ભાંગી છે, કુટુંબ વ્યવસ્થા કેમ પડી ભાંગી છે. કથાના માધ્યમથી આવા વૃદ્ધાશ્રમો વધે નહીં એવું લોકોને સમજવું જોઈએ. એક બાજુ એવું કહેવામાં આવે છે કે મોરારી બાપુએ 300 થી વધારે કથાઓ કરી છે, બહુ દિગ્ગજ કથાકાર છે અને બહુ એની એક શૈલી પણ સરસ છે. પરંતુ સમાજની અંદર જે કાંઈ આવી બધી કથાઓ અલગ અલગ પ્રકારના કથાકારો દ્વારા કરવામાં આવે છે, જો એની લેશ માત્ર પણ અસર સમાજ ઉપર થતી હોય તો સમાજની અંદર કુરિવાજો, અંધશ્રદ્ધા અને જે સમાજ વિરોધની પ્રવૃત્તિઓ એ ન થતી હોત. વૃદ્ધાશ્રમના લાભાર્થે રામકથા, મસ્ત મોટું કરોડોનું ફંડ ભેગું થશે, વૃદ્ધાશ્રમ બનશે, એ હકીકત છે. પરંતુ વૃદ્ધાશ્રમ ન બનવા જોઈએ અને સમાજની અંદર એક સારો મેસેજ જવો જોઈએ, એવું તો થતું નથી. અત્યારના સમયની અંદર લોકો લાખોની સંખ્યામાં સમગ્ર દેશમાં જે કંઈ કથાકારો કે ધાર્મિક વક્તવ્યો આપે છે એના પેલા જે છે એ કથાઓમાં ઉમટી પડે છે. પરંતુ કથાકારોની જે લક્ઝરી લાઈફસ્ટાઈલ છે, એમનું જે કાંઈ જીવન છે અને જે કાંઈ એમની જીવન શૈલી છે, એના ઉપરથી લોકોનો ભરોસો ઉઠતો જાય છે. મોટાભાગના કથાકારો જે છે એ રાજકીય આશ્રિત હોય કે રાજકીય જે કાંઈ વિચારો હોય એને ફોલો કરતા હોય એવું પણ લોકો માનવા માંડ્યા છે. ત્યારે કથા એ જે છે એ રામકથા એ કથા ન બની રહે એ પણ જોયું. બીજી તરફ મુદ્દો એ છે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સહિતનું કેબિનેટ અને ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સોમનાથમાં ચિંતન શિબિર કરી રહ્યો છે. હવે મિત્રો, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જે હાલની સ્થિતિ છે, ખૂનના બનાવો જે રીતે વધી રહ્યા છે, ચોરીઓ વધી રહી છે, ભ્રષ્ટાચારીઓ વધી રહ્યા છે, જેને કહેવાય કે વ્યવસ્થા તંત્ર, વહીવટી તંત્ર ઉપર સરકારનો કોઈ કાબુ જ ન હોય એવી હાલમાં સ્થિતિ ઊભી થઈ છે એવું લોકો અનુભવી રહ્યા છે. આંકડાઓ બતાવી રહ્યા છે. દારૂ કરોડોનો ઝડપાય છે, ડ્રગ્સ કરોડોનું ઝડપાય છે, અધિકારીઓ સામાન્ય લોકોને જવાબ આપતા નથી, ભ્રષ્ટાચારે માજા મૂકી છે,
આ બધું જોવા છતાં, આ બધું જ ગાંધીનગર બેઠા બેઠા જાણવા છતાં ચિંતન શિબિર કરવા માટે સોમનાથ આવ્યા છે. મિત્રો, સમજવા જેવી વાત એ છે કે બહુ જ મૃદુ હૃદયના લાગણીશીલ એવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અગાઉ જાહેર કર્યું હતું કે ચિંતન શિબિરમાં અધિકારીઓ અને મિનિસ્ટરો બાય રોડ આવશે. ત્યારે લોકોને એવું લાગ્યું હતું કે ગાંધીનગરથી અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી સહિતના જે કાંઈ વિસ્તારો છે એમાં બધા મિનિસ્ટરો જે છે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રમાં ચિંતન શિબિર છે તો બધાને મળશે, લોક પ્રશ્નો જાણશે, વાસ્તવમાં વિકાસ ક્યાં છે એ જાણશે. આના વિશે એક છે ને ચિંતન શિબિર વિશે વાત કરીએ એ પહેલા આપણે એક હાસ્ય કલાકાર જય છનિયારાનો આ વિડીયો પહેલા સાંભળો. મારી સરકારને વિનંતી છે કે પ્લીઝ મહેરબાની કરી અને મોટા મોટા વિકાસના દાવા પછી કરજો. પહેલા સામાન્ય માણસ માટે કંઈક સરખી વ્યવસ્થા કરો. મીડિયા કર્મચારીઓને મારી બે હાથ જોડીને વિનંતી છે કે સરકારના કાનૂની બેરાસ ઓછી થાય એવું કંઈક કરો જેનાથી એ લોકો અમારું દર્દ સમજે. હવે જય છનિયારે કહે છે એમ કે ભાઈ વિકાસની વાતો બનગા ફેંકવાના બંધ કરો, પેલા પ્રજાને જે છે એ અનુભવ કરાવો કે ભાઈ વિકાસ થયો છે. સોમનાથની અંદર જે રીતે પ્રથમ દિવસે મુખ્યમંત્રીએ ભગવાન ભોલેનાથની પૂજા કરીને જે અધિકારીઓને કહ્યું છે કે ભાઈ તમે લોકાભિમુખ બનો, ના પાડવાની હોય ત્યાં ના પાડો. હવે એ ના પાડવાની હોય ત્યાં ના પાડવાનો મતલબ શું કરવાનો છે કે ભાઈ રાજકીય અથવા તો ભાજપના જ લોકો કહે છે એમ નથી કરવાનું, ના પાડો એમ છે? અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરત જેવી મોટી મહાનગરપાલિકાઓમાં જે રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો અને ભ્રષ્ટાચારના જે કઈ કૌભાંડો જે છે એમાં એના નગરસેવકો જ આક્ષેપો કરી રહ્યા છે, ત્યારે એની તપાસ તો થતી નથી. પ્રજાના મનની અંદર એવું થાય છે કે કાંઈક કશુંક ખૂટે છે. હવે આવી બધી ચિંતન શિબિરો જે છે અધિકારીઓ કે મિનિસ્ટરો આવીને ત્યાં કરે છે, પણ એની ફલશ્રુતિ શું? એવું જ આપણે રાજકોટની રામકથામાં જોશું. અગાઉની બધી કથાઓ જે છે, મોરારી બાપુનું સ્પેશિયલ આપણે નથી કહેતા, પણ બધા જ કથા કરીને વહી જાય છે. પછી લોકો આવે છે, સાંભળે છે, માત્ર કથા રહી જાય છે. એવું જ ચિંતન શિબિરમાં થાય છે. આ કેટલામી વાર ચિંતન શિબિર હશે એ એક અલગ વિષય છે, પણ તે તમામ ચિંતન શિબિરો કર્યા પછી પણ આ બધું ચિંતન માત્ર કથા રહી જાય છે. પ્રજાને એનાથી શું ફાયદો થયો? જો રામકથા કે બીજી કોઈ પણ કથાથી જો કાંઈ ફેર પડતો હોત તો એ સમાજની અંદર એ વસ્તુ જે છે એમાં સુધારાઓ આપણે જોયા હોત ને, તો આવા વૃદ્ધાશ્રમો કરવા ના પડે. આવા વૃદ્ધાશ્રમો જે છે મોટા નિર્માણ થઈ રહ્યા છે કે નિર્માણ કરવાનું છે, એવા કેમ બધ્યા? મતલબ કથાની અસર નથી થતી, સમાજની વ્યવસ્થા બદલાઈ નથી. એવું જ ચિંતન શિબિરનું છે કે જો ચિંતન શિબિરની અધિકારીઓ ઉપર અસર થવાની હોત કે થઈ હોત તો આજે પ્રજા રોડ ઉપર ન હોત, આજે કાયદો વ્યવસ્થાની જે સ્થિતિ છે ન હોત. મિત્રો, રામકથા હોય કે ચિંતન શિબિર હોય, આ બધું માત્ર કથાઓ જ બની રહે છે. અને એ કથાઓ જ બની રહે છે એની પાછળનું કારણ પણ આપણે છીએ. આપણે આશા રાખીએ કે રામકથાથી કંઈક જીવનમાં સુધાર થશે અને આ જે ચિંતન શિબિર છે એનાથી પણ હવે વહીવટીતંત્ર સુધરશે. આભાર મિત્રો. ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.